કાલ રાતના મને પણ બહુ 30 લાખ સુધીની ઓફર કરી છે કે તમે કહો એટલા અમે પૈસા આપીએ, પણ તમે આ ઉમેદવારીનું જે ફોર્મ ભર્યું છે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ ખરીદી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોને 30 લાખની ઓફરો આપી રહી છે ભાજપ. કોંગ્રેસે લગાડ્યો ભાજપ પર મોટો આરોપ. ઓફરો આવી રહી છે અને ધમકીઓ આવી રહી છે. તો શું છે સમગ્ર મામલો? વિડીયો જોઈ વિગતવાર. હાર ભાડી ગયા છે. કાલ રાતના મને પણ બહુ 30 લાખ સુધીની ઓફર કરી છે અને જે મારા સગા થતા હોય, બ્રહ્મ સમાજના આગેવાનો થતા હોય, એના દ્વારા પણ મને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે. અને અમને શરૂઆત એવી રીતે કરવામાં આવે છે કે આઈબીના રિપોર્ટમાં તમે જાણો પિછલામાં તમે હારી જાઓ છો, એની કરતાં પૈસા લઈ તમે પાછું ખેંચી લ્યો, આવી વાતો કરી અને પ્રલોભનો આપીને એમ કહે છે કે તમે ફોર્મ પાછું ખેંચી નાખો. પણ મેં કીધું કે ભાઈ અમારે તો હારીએ કે જીતીએ, અમારે લડવાનું જ છે ને અમે કોઈથી કોઈના અમારા બ્લડમાં નથી ગદ્દારી કરવાનું. અમે ક્યારેય ગદ્દારી કરશું નહીં ને અમે કોઈનાથી ડરશું નહીં. કહેવામાં આવી રહ્યું છે કે તમે કહો એટલા અમે પૈસા આપીએ, પણ તમે આ ઉમેદવારીનું જે ફોર્મ ભર્યું છે પાછું ખેંચી લો. અને છોકરાઓને લઈને અત્યારે હું નીકળી ગઈ છું અહીંયા ભવનમાં, અને હું સવારની ફરી રહી છું, અને આવી રીતે ધમકી આપી થર્ડ પાર્ટી થ્રુ અને મને ખોટી ધાક ધમકી આપી રહ્યા છે. હું પરિવર્તનશીલતા માટે લડી રહી છું. અમે બંને ભાઈ બહેન છીએ અમારા વિશ્વકર્મા સમાજના, તો અમે લડવા માંગીએ છીએ, પરિવર્તનશીલતા લાવવા માંગીએ છીએ, અને આ લોકો અમને ખોટી રીતે થર્ડ પાર્ટીથી ધમકી આપી રહ્યા છે. કોણ છે? સામે ભાજપની પાર્ટી છે અને હું સામે કોંગ્રેસમાં છું, અને એ રીતે મને ધમકી આપે છે કે તમે બસ પૈસા આપીએ, તમે કહેતા હોય એ કરવા, અને ખોટી રીતે એમ કે તમને ખોટી રીતે અમને દબાઈ રહ્યા છે કે તમને આ કરીશું, આવી રીતે અમે લઈ જઈશું, ઉઠાઈ જઈશું. હવે મારી સેફટી શું કે હું છોકરા લઈને અત્યારે નીકળી ગઈ છું. તો દોસ્તો, આ વિડીયો જોયા પછી તમારું શું કહેવું છે દોસ્તો, મને કમેન્ટ કરીને જણાવજો. અને વધુ અપડેટ જોવા માટે हमारी ચેનલને સબસ્ક્રાઈબ કરો और वीडियो को एक लाइक कर देना. મળું એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, વંદે માતરમ.